સંચાલિત એસએફ હાઈસ્કૂલની અંદર જે લાંચ માગવામાં આવી હતી ડોનેશનના નામે, આજે એની ફરિયાદ અમે કલેક્ટરશ્રીને કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આજે આ રજૂઆત કરવામાં આવી છે કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે હજી સુધી એનું કોઈ સ્ટેટમેન્ટ લેવામાં કેમ નથી આવ્યું. કેમ કે આ જે બધી બાબતો છે એ બાબતોમાં અત્યારે અમને બધી જ જગ્યાથી કોમન સ્ટેટમેન્ટ મળે છે. અમને વહેલા કલેક્ટરશ્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલા, જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાંત પાસે મોકલા, પ્રાંતે ફરીથી અમને પાછા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલા. એટલે કહેવામાં એવું આવે છે કે તપાસ ચાલુ છે, પરંતુ આ તપાસ નથી ચાલુ. આ તપાસના નામે તરકટ ચાલુ છે, તપાસના નામે નાટક ચાલુ છે અને તપાસના નામે ક્યાંક ને ક્યાંક મૂળ જે વાત છે એને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ એટલે કે ભરમાવવા માટે આવી રહ્યા છે. અને જે વાત છે કે ભાઈ એકની ટોપી બીજાને, બીજાની ટોપી ત્રીજાને, ત્રીજાની ટોપી ચોથાને આપવામાં આવી રહી છે. મૂળ વાત જે હતી કે ભાઈ શિક્ષકો પાસેથી લાંચ માંગવામાં આવી કે નહીં, તો એ વાત ઉપર શિક્ષકોએ ઓલરેડી 15 તારીખના રોજ આ પોલીસ નિરીક્ષક છે, એસપી છે, એમને ફરિયાદ કરેલી હતી. હજી સુધી એની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. ત્યારે રેકોર્ડિંગની અંદર સ્પષ્ટ રીતે સાંભળવામાં આવે છે કે ભૂતકાળના જે શિક્ષકો હતા એ શિક્ષકો પાસેથી 40 થી 45 લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે. તો અમારો એ પ્રશ્ન છે, તો ક્યાં એ શિક્ષકો હતા કે જેની પાસેથી 40 કે 45 લાખ રૂપિયા માંગવામાં આવ્યા? બીજી વાત કે એવું કહેવામાં આવે છે કે આ વિકાસ ફાળાના નામે આ ગ્રાન્ટ માંગવામાં આવે છે. તો આ વિકાસ ફાળો અત્યાર સુધી કેટલા શિક્ષકો પાસેથી લેવામાં આવ્યો? ભૂતકાળમાં કયા શિક્ષકોએ આ રીતે વિકાસ ફાળો આપ્યો એની પણ અમને માહિતી આપો. તો જિલ્લા શિક્ષણ અધિકારી આની કોઈ જ માહિતી અમને આપી જ નથી. બીજું કે જિલ્લા શિક્ષણ અધિકારીએ અમે જ્યારે આ પ્રશ્ન કર્યા કે ભાઈ જ્યારે નગરપાલિકામાં શુભેચ્છા મુલાકાત માટે બોલાવવામાં આવેલા હતા જે શિક્ષકોને, તો એ શિક્ષકોની ઉપર એવા આરોપ લગાવવામાં આવ્યા કે તમે કોઈ એજન્ડા સાથે આવેલા છો, કોઈ પક્ષમાં કામ કરે છો. તમે કહેવા માંગીએ છીએ કે શિક્ષકો એ કોઈ પક્ષના નથી હોતા. શિક્ષકો આજે જે કામ જે બાબતો હતી લાંચની, એ લાંચની બાબતો ઉજાગર કરી છે. તો ખરેખર એને પ્રોત્સાહિત કરવા જોઈએ અને સન્માનિત કરવા જોઈએ, પરંતુ અત્યારે એને અપમાનિત કરવામાં આવી રહ્યા છે. તેની સાથે સાથે જે શિક્ષકો છે એને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશું, તમારે જે શિક્ષણનું કાર્ય છે એટલે 5 વર્ષ ફિક્સેશનના છે, પછી ફૂલ પેમાં આવશો તો તમને ફૂલ પે નહીં થવા દઈએ, તમારો રજા રિપોર્ટ તમને પાસ કરવા દેવામાં નહીં આવે. અને બીજી વાત કે આદિવાસી દીકરીને આગળ ધરી તમારી ઉપર એટ્રોસિટી જેવી ગંભીર કલમો તમારી ઉપર દાખલ કરવામાં આવશે. તેની સાથે સાથે એવું કહેવામાં આવે છે કે યૌન શોષણની ફરિયાદ પણ અમે તમારી ઉપર દાખલ કરી શકીએ છીએ. એટલે આ ધાક ધમકી છે એ કેટલી યોગ્ય છે? બીજી વાત કે ફૂલ નહીં પરંતુ અમે ફૂલની પાંદડી રૂપે તમારી પાસે ડોનેશન માંગી રહ્યા છીએ. તો આ કઈ ફૂલની પાંદડી માંગવામાં આવે છે? શું આ ફૂલની પાંદડી એ કમલનું ફૂલ છે? આ કમલમ બનાવવા માટે ફૂલની પાંદડી માંગવામાં આવે છે? આ માંગણી શા માટે કરવામાં આવે છે? અને ફૂલની પાંદડી જો લાખો રૂપિયા હોય તો ફૂલ કેટલાનું હશે એ અમારો પ્રશ્ન છે. કારણ કે ફૂલની પાંદડી તરીકે તમે એવું કહેતા હોય કે 5 થી 10 લાખ રૂપિયા તમારે આપવા પડશે, તો આખું ફૂલ માંગવું હોય તો ફૂલ કેટલાનું બને છે? કારણ કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે, નગરપાલિકાના સત્તાધીશોએ આ ઓડિયોની અંદર તમે સ્પષ્ટપણે સાંભળી શકો છો. એ ઓડિયોમાં એને એવું કીધું છે કે ભાઈ જે શિક્ષકો અહીંયા નોકરી પર લાગે છે એને હંમેશા વિકાસ ફાળો આપ્યો છે, તો કેટલા શિક્ષકોએ વિકાસ ફાળો અમને એની જાણ કરવામાં આવે. જી, આપના પ્રશ્નો. ખાસ કરીને જોવા જઈએ તો 19 તારીખના રોજ ભારતીય જનતા પાર્ટીએ પોતાના લેટર પેડ ઉપર જે ફરિયાદ આપી, એ લેટર પેડ ઉપર આ તપાસ કમિટીએ કામ કરવાનું ચાલુ કરી દીધું. આ લેટર પેડ ઉપર જે છે એ લેટર પેડ ઉપર જ્યારે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ, નગરપાલિકાના સત્તાધીશોએ જાણ કરી તો એની ઉપર તપાસ થાય છે. પરંતુ જ્યારે 15 તારીખે શિક્ષકોએ જ્યારે ફરિયાદ કરી હજી સુધી એની ઉપર કોઈ સ્ટેટમેન્ટ લેવામાં નથી આવ્યું. એટલે આ વિરોધાભાસ જોવામાં આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક અમને પણ એવું લાગી રહ્યું છે જે અધિકારીઓ છે, જિલ્લા શિક્ષણ અધિકારી હોય, પ્રાંત અધિકારી હોય કે પછી કલેક્ટર હોય, એ સરકારનો હાથો બની, ભારતીય જનતા પાર્ટીનો હાથો બની અને કાર્ય કરી રહ્યા છે. અને જે તપાસ સોંપવામાં આવી છે, અમે તપાસ અધિકારીઓના નામ માંગણી કરી તો હજી સુધી અમને નામ આપવામાં નથી આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે બિલાડીને દૂધના રખોપા સોંપ્યો હોય. કારણ કે તપાસ એ જ કરી રહ્યા છે જેને ચોરી કરી છે. હવે ચોરી કરનાર જ જો પોતાની કહી શકાય કે તપાસ કરતા હોય તો કઈ પ્રકારે તપાસ કરતા આપણે જાણી શકીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક આપણે સમજીએ છીએ, ગુજરાતીમાં કહેવત છે કે પોતાની મને કોણ ડાકણ કે, પોતાની મને કોઈ ડાકણ નો કે, એના રીતે છે. એટલે તપાસ કરનાર એ છે અને જેની પર તપાસ થઈ રહી છે એ પોતે ઈ જ છે. એટલે ક્યારે એની પર સરખી રીતે તપાસ ન થાય, ન્યુટ્રલ તપાસ થઈ, આની પર તટસ્થ તપાસ થઈ અને એવા અધિકારીઓ તપાસ કરે છે, કહી શકાય થર્ડ પાર્ટી એનું ઇન્સ્પેક્શન થાય તો જ આનું કંઈક સત્ય અને તથ્ય બહાર આવી શકે. બાકી બિલાડીને જો દૂધના રખોપા સોંપશો તો તળિયા ઝટક જ થવાના છે. બીજી વાત છે કે ભાજપના નેતાઓ નગરપાલિકાના સત્તાધીશોને બચાવવા માટે મેદાને આવે, કેટલી ગંભીર બાબત. હવે જે અહીંયા આક્ષેપો અને આરોપો લગાડવામાં આવ્યા છે કે ભાઈ ભાજપે પોતાના લેટર પેડ ઉપર જે આરોપો કર્યા છે કે જે શિક્ષકો છે પક્ષ વિરોધી કૃત્ય કરી રહ્યા છે, શિસ્ત વિરોધી કૃત્ય કરી રહ્યા છે, બદનક્ષી ભર્યું વર્તન કરી રહ્યા છે, અને તેની સાથે સાથે એવું લખ્યું છે ગુનાહિત કાવતરું કરી રહ્યા છે. તો અમે કહેવા માંગીએ છીએ કે શિક્ષકો કોઈ પક્ષના નથી હોતા. અને શિસ્ત વિરોધીની જો વાત હોય તો અમે કહેવા માંગીએ છીએ લાંચ માંગવી એ કઈ શિસ્તમાં આવે છે? નગરપાલિકામાં અંદર બોલાવી
અને મોબાઈલ ફોન બહાર મૂકી અને ધમકાવવા એ કઈ શિસ્તમાં આવે છે? અમે એની સાથે સાથે એ પણ કહેવા માંગીએ છીએ કે મહિલા એટલે કે આદિવાસી દીકરીને આગળ ધરી અને એની ઉપર યૌન શોષણની ફરિયાદો કરવી કે પછી બીજી ત્રીજી ફરિયાદો કરવી અને એવા ધમકીઓ આપવા કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશું, તમારું ભવિષ્ય બરબાદ કરી નાખશું, તમને ફિક્સ પેમાંથી ફૂલ પેમાં નહીં આવે, તો આ કઈ શિસ્તમાં આવે છે? એટલે ભારતીય જનતા પાર્ટી જે પોતાના લેટર પેડ ઉપર જે આક્ષેપો કરી રહી છે અને શિક્ષકોને બદનામ કરવાના જે પ્રયત્નો કરી રહી છે, અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે એ શિક્ષકો કોઈ પક્ષના નથી. આજે એ શિક્ષકોએ પોતાની વેદના, પોતાની પીડા એ જાહેરમાં આવીને રજૂ કરી છે. ગાંધીનગર જઈને પ્રેસ કોન્ફરન્સ કરીને રજૂ કરી. એઝ એ વિદ્યાર્થી આગેવાન તરીકે, સામાજિક આગેવાન તરીકે અમે એના પડખે ઉભા રહ્યા છીએ. આ કોઈ પાર્ટીનો મુદ્દો છે જ નહીં, આ ભ્રષ્ટાચાર વિરુદ્ધનો મુદ્દો છે, આ ભાજપ વિરુદ્ધનો મુદ્દો નથી. એટલે ભ્રષ્ટાચાર વિરુદ્ધનો મુદ્દો હોય ત્યારે ભાજપ શા માટે હર વખતે એવું માની લે છે કે અમારા વિરુદ્ધની લડાઈ છે? કેમ કે ભાજપ એટલે કે ભ્રષ્ટાચારની જે પાર્ટી છે એવું માને છે કે ભાઈ કહી શકાય કે ભાજપને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર અમે કર્યો, ચોર કી દાઢી મેં તિનકા, આ એના જેવું ક્યાંક ને ક્યાંક સાબિત થાય છે. એટલે આરોપો આક્ષેપો ક્યાંક સાબિત કરતા હોય અથવા તો એને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અમારી ઉપર જે આક્ષેપો છે એમાંથી ક્યાંક સત્ય અને તથ્ય જો બહાર આવ્યું તો અમારે જેલમાં જવાનો વારો આવશે. એટલે કહેવા માંગીએ છીએ કે ભ્રષ્ટાચાર છે એ ભાજપ માટે શિષ્ટાચાર ન હોવો જોઈએ. આગામી દિવસમાં જો આની પર એક્શન લેવામાં નહીં આવે તો અમે જિલ્લા કલેક્ટર શ્રીને પણ કહીને આવે છે કે 10 દિવસ કે 15 દિવસની અંદર જો આને નિર્ણય લેજો અને આની પર જો કોઈ એક્શન લેવામાં નહીં આવે તો 15 દિવસનું મેં આ માધ્યમથી અલ્ટિમેટમ આપે છે. આપના પ્રેસ મીડિયાના માધ્યમથી પણ અમે કહીએ છીએ કે જો આની પર એક્શન લેવામાં નહીં આવે, આની ઉપર કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આજ કલેક્ટર કચેરીની બહાર અને સામે રહી જે જિલ્લા SF હાઈસ્કૂલ છે, SF હાઈસ્કૂલની બહાર અમે ધરણા પ્રદર્શન અને આંદોલન કરીશું. આનું જો નિરાકરણ નહીં આવે તો અમે શિક્ષણ મંત્રીના ઘરનો ઘેરાવો પણ કરીશું અને શિક્ષણ મંત્રાલય જે જગ્યાએ છે એટલે કે સ્વર્ણિમ સંકુલ જે ગાંધીનગર વિધાનસભાની જે કચેરીઓ છે ત્યાં પણ અમે એનો ઘેરાવો કરીશું. જ્યાં ઘરના ભૂવા અને ઘરના દાખલા હોય ત્યાં કોઈ પ્રકારની તપાસ ન થાય, કારણ કે લાંચ માંગનાર અધિકારીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના છે અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં બોડી છે અને ઉપર જે અધિકારીઓ જે અત્યારે હાથો બન્યા છે એ પછી નગરપાલિકામાં કહી શકાય કે અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે બીજા અધિકારીઓ હોય જે હાથો બન્યા છે એ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો હાથો બનેલા છે. એટલે લાંચ રૂશ્વત બ્યુરોની તમે જે વાત કરી રહ્યા છો એ વાત સાચી છે. જે શિક્ષકો છે એને ફરિયાદ પણ આપી છે પરંતુ એની પર કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં નથી આવી. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના લેટર પેડ ઉપર 19 તારીખે જ્યારે કહી શકાય કે આવેદન પત્ર આપ્યું કે આ ભારતીય જનતા પાર્ટીના લેટર પેડ ઉપર આવેદન પત્ર જે આપવામાં આવ્યું તો તેની ઉપર સીધી